અને હવે વાત કરીશું સુરતની કે જ્યાં એસઓજીને સફળતા મળી છે। સાયબર ફ્રોડ દિવસે ને દિવસે વધી રહ્યા છે। આ મામલે સુરત એસઓજીને સફળતા મળી। સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ મામલે સુરત એસઓજીને સફળતા મળી। સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધારની સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અને દુબઈથી હવાલા કૌભાંડ ચલાવતો વ્યક્તિ મહેશ દેસાઈ કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે, જેના દ્વારા દુબઈથી આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું। આરોપીને ઝડપી પાડવા માટે એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી। ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા મહેશ દેસાઈની અંતે સુરત એસઓજી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। એસઓજીની પકડમાં ઉભેલા આ શખ્સનું નામ મહેશ દેસાઈ છે કે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેર એસઓજી દ્વારા આ આરોપીની તલાશમાં હતી અને અંતે એસઓજીની પકડમાં આરોપી છે તે હાલ આવી ચૂક્યો છે। મહત્વનું છે કે હમણાં સુધી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડની અંદર કુલ મહેશ દેસાઈ સાથે કુલ 15 આરોપીઓની હમણાં સુધી ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે ઓમ પંડ્યા નામનો જે શખ્સ જે અમદાવાદનો રહેવાસી હતો તે શખ્સ મહેશ દેસાઈના કહેવા પર છે તે યુએસડીટી છે તે કરન્સીમાં ટ્રાન્સફર કરતો હતો અને આ સમગ્ર હકીકત એક બાદ એક સામે આવતા અંતે મહેશ દેસાઈ પણ પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। મહેશ દેસાઈની પ્રાથમિક પૂછપરછની અંદર જાણવા મળ્યું છે કે સુરતના જે ખાસ કરીને મોમનાવાડ ખાતે રહેતા ડોક્ટર મકબૂલ અને તેના પુત્ર કાસિબના જોડે મળી અને યુએસડીટી તેમજ હવાલાનું કૌભાંડનું જે સમગ્ર કૌભાંડ છે તે ચલાવી રહ્યા હતા અને હમણાં સુધીની જે તપાસની અંદર કુલ અંદાજિત 100 કરોડના આર્થિક વ્યવહારો પણ સામે આવી ચૂક્યા છે। ખાસ કરીને જે હવાલા કૌભાંડ અને જે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ માટે જે અન્ય લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે બેંક એકાઉન્ટ છે તે ભાડા પટ્ટા પર છે તે લેવામાં આવતા હતા અને ત્યારબાદ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડથી મેળવવામાં આવેલી જે રકમ છે તે આ જે બેંક એકાઉન્ટની અંદર જમા થતી હતી અને ત્યારબાદ તે નાણાં છે તે યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતા અને ત્યારબાદ યુએસડીટીમાં કન્વર્ટ કરેલા જે નાણાં છે તે મહેશ દેસાઈને છે તે મોકલવામાં આવતા હતા। હજી પણ આ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડની અંદર મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે, કારણ કે તામિલનાડુ, વડોદરા, સુરત સહિત કુલ 5 જેટલા ગુના છે તે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે એનસીઆર પોર્ટલ પર 900થી પણ વધુ છે તે આ મામલે ફરિયાદ છે તે નોંધાઈ છે। ત્યારે આગામી દિવસોમાં જોવાનું એ રહે છે કે એસઓજીની તપાસમાં હજી કયા મોટા ખુલાસાઓ બહાર આવે છે। કેમેરામેન ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।